નમસ્કાર બાળ દોસ્તો, આજે હું તમને ઉત્તરાયણ નિબંધ વિશે સમજ આપું છું. તો શાંતિથી સાંભળી અને એના વિશે તમારે શું કરવાનું છે? લખવાનું છે. તો જોઈએ, બાળકોનો અતિ પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. આપણા દેશમાં બધા તહેવારો તિથિ અનુસાર ઉજવાતા હોય છે, પરંતુ ઉત્તરાયણ તો જાન્યુઆરી માસની 14 તારીખે ઉજવાય છે. આ દિવસનું મહત્ત્વ ભૂગોળ અનુસાર છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહેવાય છે. એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્ય દાન કરે છે, ઘણા ઘઉંની ઘૂઘરી બાફીને ગાયોને ખવડાવે છે, ઘણા ગાયોને ઘાસપૂળા ખવડાવે છે, ગરીબોને દાન અને બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક તલ સાંકળી કે તલના લાડુ બોર વહેંચે છે. ઉડે ઉડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ. તો ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ વિશે છે. પતંગના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો ઉજવે છે. તે દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેર ઠેરથી કાપ્યો કાપ્યો, લપેટ લપેટની બૂમો સંભળાય છે, તથા ફિલ્મી ગીતો તેમજ પીપુડાઓના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો ભરપૂર આનંદ માણે છે, તથા ધાબા ઉપર ઊંધિયું અને જલેબીની પાર્ટી કરે છે. પરંતુ બાળમિત્રો, ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખજો. આવજો બાળમિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં.